સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે ચૂંટણી પંચ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જાહેર થયેલ કાર્યક્રમ મુજબ બનાસકાંઠા જિલ્લાના કુલ 617 ગ્રામ પંચાયતોમાં 22 જૂન 2025ના રોજ મતદાન યોજાવાનું છે. ચૂંટણી માટેનું જાહેરનામું 2 જૂન 2025ના રોજ પ્રસિદ્ધ થશે અને પરિણામોની જાહેરાત 25 જૂન 2025ના રોજ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારો માટે 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. ત્યારે આજે સરપંચની ચૂંટણીની પ્રક્રિયાના ફોર્મ ભરવાના બીજા દિવસે વાવ તાલુકાની મહત્વની ગણાતી ભડવેલ ગ્રામ પંચાયતમાંથી આચાર્ય કમલેશભાઈ દ્વારા સરપંચ પદ માટે આચાર્ય કાશુબેન ભલાભાઈ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા તેમજ સ્વરૂચિ ભોજન પણ સાથે લીધું હતું. ત્યારે ભડવેલ ગામમાં મીટિંગ ભરી તેમના તરફથી હાલથી જ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. પ્રચાર માટે થોડા દિવસો હોવાથી કમલેશભાઈ અને તેમના સમર્થકોએ જનસંપર્ક કાર્ય વધુ ગતિશીલ બનાવી દીધું છે. જોકે મીડિયા સાથેની વાતચીતમાં કમલેશભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે સમગ્ર ગામ મારી સાથે ફોર્મ ભરાવા આવ્યું હતું અને મને વિશ્વાસ છે કે ગામ લોકો મારી સાથે છે અને મને વિજય બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે મેં ભડવેલ ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે મારા ભડવેલ ગામના સર્વે ગ્રામજનો 18 આલમને સાથે રાખી વડીલો, માતાઓ અને બહેનોના આશીર્વાદ લઈ વિજયના વિશ્વાસ સાથે સુપુરતમાં સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. હું સૌ ગ્રામજનોને નમ્ર વિનંતી કરું છું કે આ આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મને જંગી બહુમતીથી મત આપી વિજય બનાવશો. ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક સાથે 4 ગુજરાતી યુપીએસસીની ટોપર્સ દ્વારા 2000 વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસની પરીક્ષાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સ્પર્ધાત્મક અને સિવિલ સર્વિસની પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાત્મક પહેલ કરી હતી. જે અંતર્ગત આજરોજ નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને સ્પીપા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં યુપીએસસી સીએસસી 2024ના પરિણામમાં સમગ્ર દેશમાં બીજો રેન્ક મેળવનાર સુશ્રી હર્ષિતા ગોયલ, ચોથો રેન્ક મેળવનાર સુશ્રી માર્ગી શાહ અને 30મો રેન્ક મેળવનાર સ્મિત પંચાલ, 507મો રેન્ક મેળવનાર બનાસકાંઠાના બ્રિજેશ બારોટ તથા સ્પીપાના કોર ફેકલ્ટી બ્રિજેશ પટેલ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરાયા હતા. આ સેમિનારમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓએ સ્વયં પ્રેરણા મેળવવી જરૂરી છે. પોતાની જાત પર વિશ્વાસ રાખી હકારાત્મક ધ્યેય સાથે અને હતાશ થયા વગર સતત મહેનત કરવી જરૂરી છે. ચાલુ વર્ષે યુપીએસસીના પરિણામમાં 1 થી 30ના રેન્કમાં 0 થી 3 ગુજરાતના ટોપર્સ પાસ થયા છે, જે ગૌરવની બાબત છે. આગામી વર્ષોમાં અહીં ઉપસ્થિત થતા જિલ્લાના વધુ વિદ્યાર્થીઓ જ્વલંત સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ તેમણે પાઠવી હતી. કે ખાલી ગુજરાતના જ નહીં પણ આજે આપણા બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ કહેવાય કે જે જ્યારે એક વખતે વાત એવી હતી કે એક્ઝામમાં અપિયર થાય એ જ મોટી વસ્તુ હતી અને જ્યારે સમગ્ર ભારતમાં ઓલ ઇન્ડિયા રેન્ક 2, ઓલ ઇન્ડિયા રેન્ક 4 અને ઓલ ઇન્ડિયા રેન્ક 30 સમગ્ર દેશમાં આવ્યો છે, સાથે બ્રિજેશભાઈ પણ, અને આપણું જે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, દેશનું ગૌરવ વધાર્યું છે, એ આપણા આંગણે અહીંયા ઉપસ્થિત છે. આ ક્ષણ આપણા માટે ખૂબ મોટી ક્ષણ છે. તો આપણે બધા ફરીથી એકવાર તાલીઓ વગાડી અને આ જે ટોપર્સ છે એ ટોપર્સનું અભિવાદન કરીશું. પહેલાં 10 વર્ષ પહેલાં આજે માર્ગદર્શન સેમિનાર અને એમાં હું પણ ઘણા ઉત્સાહપૂર્વક જતો હતો. આ કાર્યક્રમનો વિચાર મને ક્યાંથી આવ્યો, પણ હવે શું થાય કે યુપીએસસી એ ટ્રેન્ડ વાઇઝ કામ કરે, લગભગ દર 2-3 વર્ષે એના ટ્રેન્ડ બદલાતા જાય અને જે તાજેતરમાં વિદ્યાર્થીઓ પાસ થયેલા હોય એ લોકો આ પરીક્ષા સાથે નજીકથી સંકળાયેલા હોય છે. એટલે કઈ રીતે તૈયારી કરવી, શું વાંચવું જોઈએ, શું ના વાંચવું જોઈએ, એનું માર્ગદર્શન તમને બધાને ખૂબ સારી રીતે આપી શકે. લગભગ બપોરે 3-1 વાગ્યાનો સમયગાળો હતો. એક બેન મારી કચેરીએ આવ્યા હતા એમના મધરને લઈને. મને આઈ ડોન્ટ નો કે એ બેન અત્યારે અહીંયા છે કે નહીં,
પણ કદાચ એમનામાંથી મને ખૂબ પ્રેરણા મળી અને લગભગ કોમર્સમાં હતા અને મને આવીને એ જ સવાલ પૂછ્યો કે સર મારે આઈએએસ બનવું છે, શું કરવું જોઈએ? એટલે મેં કીધું કે કહેવામાં તો હું ઘણું બધું કહી શકું, પણ જો હું પ્રામાણિકતાથી કહું તો હવે હું જૂનો થઈ ગયો છું. મારે એક્ઝામની જ્યારે હું તૈયારી કરતો તો એને 10 વર્ષ થઈ ગયા છે. યુપીએસસી ટ્રેન્ડ ઉપર કામ કરે છે, એટલે હું બેઝિક તો તમને નોલેજ આપી શકું છું, પણ એકચ્યુઅલી તૈયારી કેવી રીતે કરવી, કેવી રીતે ના કરવી, એના કરતાં તમે જો પીપામાં આપણા હમણાં જ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ક્લિયર કર્યું છે, એમની પાસે માર્ગદર્શન મેળવશો તો કદાચ તમારી મારા કરતાં વધુ સારું માર્ગદર્શન આપી શકે અને તમારી તૈયારીનો સમયગાળો ઘટી શકે. તો કે સાહેબ સ્પીપામાં જઈશું તો અમને ત્યાં કોઈ જવાબ આપશે? એટલે મેં કીધું જાઓ સ્પીપામાં, તો સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ જાય દરેકને ત્યાં ગાઈડન્સ ને બધું મળે છે. મને એક વિચાર એવો આવ્યો કે બેનનો પ્રશ્ન તો વ્યાજબી હતો. અહીંયાથી આપણા ઘણા બધા તાલુકામાં ગામડાઓમાં વિદ્યાર્થીઓ હોય, ત્યાં અમદાવાદ જાય, ત્યાં કોને મળે, શું થાય? અગર તમે વિચાર આવ્યો કે એક પ્રયત્ન કરી જોઈએ, સ્પીપાને પૂછીએ કે જે ટોપર્સ છે અહીંયા આવી શકે. એ બેન ગયા ને 1 કલાક પછી મેં બ્રિજેશભાઈને ફોન કર્યો. બ્રિજેશને મેં કીધું કે આવી રીતે અમારો વિચાર છે અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરીકે મારી એવી વિનંતી છે કે અમારા બનાસકાંઠા જિલ્લાના અહીંયાના જે યુવાઓ છે ટોપર્સ અહીંયા આવશે, તમને ખૂબ માર્ગદર્શન મળી રહેશે. એટલે મને થયું કે થોડુંક હા ના કરવું પડશે. એવું હોય તો એમના બી સાહેબ છે, એમના થ્રુ ભલામણ મારે થોડી કરાવવી પડશે. પણ સરપ્રાઇઝિંગલી એ જ ફોનમાં 1 પણ સેકન્ડનો વિચાર કર્યા વગર બ્રિજેશભાઈએ કીધું કે હા સાહેબ ગોઠવી નાખીએ, હું ટોપર સાથે પણ વાત કરી લઉં છું. એટલે જે તમને બધાને માર્ગદર્શન આપવાની સ્પીપાની પ્રતિબદ્ધતા, જે ટોપર્સ છે એમની જે પ્રતિબદ્ધતા, એ ખરેખર સરાહનીય છે. સમગ્ર દેશમાં યુપીએસસી પરીક્ષામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરનાર 24 વર્ષીય વડોદરાના વતની સુશ્રી હર્ષિતા ગોહિલે વિદ્યાર્થીઓને જણાવ્યું કે તેઓ ચાર્ટર એકાઉન્ટન્ટ હતા અને દેશની સેવા કરવા તથા સમાજમાં સકારાત્મક પરિવર્તનના ધ્યેયને સાથે સિવિલ સર્વિસની તૈયારીઓ શરૂ કરી હતી. તેમણે સફળતાનો મંત્ર આપતા કહ્યું કે આયોજન બનાવો, ડ્રીમ જોવો અને ભરપૂર પ્રયત્નો કરવા જોઈએ. નિષ્ફળતા તમારા લક્ષ્ય સુધી પહોંચવાનું પ્રથમ પગથિયું છે. નિયમિત ટેસ્ટ આપો, ટાઈમ ટેબલનું ચોક્કસ પાલન કરવું, આપણી જાતને ઓછી ના આંકવી જોઈએ. તેમણે યુપીએસસીની જવાબદારી દેશ અને દુનિયાને બહેતર બનાવવાની જર્ની તરીકે વર્ણન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પુસ્તકો વચ્ચે શોખ પાળવો જોઈએ, પ્રકૃતિ અને પરિવાર ઉર્જા આપશે તથા વાલીઓની ભૂમિકા મહત્વની હોવાનું પણ જણાવ્યું હતું. કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ અહીંયા સરહદી વિસ્તાર બનાસકાંઠામાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે અહીંયા આવીને બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. મને વિશ્વાસ છે કે આવા સુંદર કાર્યક્રમથી આગળ આવીને બીજા જે બધા વિદ્યાર્થી છે એમને એક મોટિવેશન મળશે અને એ પણ અહીંયા આવીને ફ્યુચરમાં કલેક્ટર બનીને આવશે અને બીજા લોકોનું માર્ગદર્શન કરશે. મને પહેલાં તો વિશ્વાસ નહોતું થતું કે મેં ઓલ ઇન્ડિયા રેન્ક 2 પ્રાપ્ત કર્યું છે, કારણ કે હું પણ રિઝલ્ટ પહેલાં એ જ એક પ્રેયર કરતી હતી કે મારું ખાલી લિસ્ટમાં નામ આવી જાય. પણ જ્યારથી રિઝલ્ટ આવ્યું છે ત્યારથી એક મારી જિંદગી એકદમ બદલી ગઈ છે અને જે મેં મહેનત કરી હતી એનાથી જે મારા પરિવારનું નામ રોશન થયું છે એના કારણે મને ખૂબ જ ખુશી છે. તો એક ખૂબ પરિવર્તન આવી ગયું છે. સ્ટ્રગલ તો જો બધાની લાઈફમાં એક પોતપોતાનું સ્ટ્રગલ હોય છે. મારી લાઈફ પણ હતું, જેમ કે મારી માતાનું અવસાન થઈ ગયું હતું 2014માં. એના પછી મારા પિતાશ્રીએ જે મને એકદમ સ્ટ્રોંગ સપોર્ટ આપ્યો અને મેં પણ ઘણી કઠિનાઈઓનો સામનો કર્યો. જેમ કે હું કહું તો મારી મેન્સની પરીક્ષાના 1 અઠવાડિયા પહેલાં મને ટાઇફોઇડ થઈ ગયું હતું. તો એના કારણે પણ મને લાગ્યું હતું કે કદાચ મારી મેન્સ ક્લિયર નહીં થાય, કે કદાચ મને ફરીથી બીજી વાર અટેમ્પ્ટ કરવું પડશે. પણ મેં સતત પ્રયાસ કર્યો અને જે મારું આત્મવિશ્વાસ હતું એ મેં જાળવી રાખ્યું અને મારી જે નિષ્કામ કર્મની જે ભાવના હતી એ જારી રાખી. એનાથી
હું સ્ટુડન્ટ્સને એક જ વસ્તુ કહેવા માંગીશ કે જે તમે પોતાની જાત ઉપર જે વિશ્વાસ છે એ પૂરું રાખો, કારણ કે જે મનોબળ છે એ તમારું સ્ટ્રોંગ રહેશે તો તમે જે પણ કઠિનાઈઓ આવશે એને તમે પાર કરી શકશો. અને જ્યારે પણ તમને એવું લાગે તમારાથી નહીં થાય તો તમે ત્યારે તમારા માતા પિતાનું જે ફેસ છે એ તમારી સામે લાવો. તમે એ યાદ રાખો કે તમે કેમ આ જર્નીમાં આવ્યા હતા, એ જ તમને આગળ વધવાની જે પ્રેરણા આપશે. યુપીએસસી પરીક્ષામાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કરનાર 26 વર્ષીય સુશ્રી માર્ગી શાહે જણાવ્યું કે નાની નાની બાબતો પર કૃતજ્ઞતા હોવી જરૂરી છે. તેમણે અમદાવાદ સ્થિત LD કોલેજ ખાતેથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 2017માં પિતાની છત્રછાયા ગુમાવી હતી, પણ પોતે હિંમત ન હારીને સખત પરિશ્રમ કર્યો, જેના પરિણામે સફળતા મેળવી હતી. તેમણે વાલીઓને પોતાના બાળક પર ભરોસો રાખવા જણાવ્યું હતું. સૌપ્રથમ જિલ્લો છે બનાસકાંઠા, જ્યાં આજે એક સેમિનાર આયોજવામાં આવ્યો હતો માનનીય કલેક્ટર સાહેબ શ્રી મિહિર પટેલ સર દ્વારા અને સ્પીપાની સાથે કોલેબોરેશનમાં. આ એક એવો સેમિનાર હતો જ્યાં અમે 2000થી વધારે વિદ્યાર્થીઓને અમારી સ્ટોરી શેર કરી શક્યા, આ યુપીએસસી જર્ની વિશે ઘણું બધું માર્ગદર્શન આપી શક્યા. અને કલેક્ટર સાહેબ શ્રી અને સ્પીપાના ફેકલ્ટી દ્વારા ઘણી બધી સ્ક્રેચથી ઇન્ફોર્મેશન આપી. ઘણા બધા આ સરહદી વિસ્તાર હોવા છતાં આટલા બધા વિદ્યાર્થીઓને આ વસ્તુનો એક્સેસ મળ્યો, તે માટે હું જિલ્લા વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને સાથે સ્પીપા જેવી ઇન્સ્ટિટ્યુશનનો પણ ખૂબ આભાર માનીશ કે આટલા બધા વિદ્યાર્થીઓને આટલી સારી ઇન્ફોર્મેશન એમણે પ્રદાન કરી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા પાલનપુરના પાર્થ રાવલે જણાવ્યું કે આ સેમિનાર થકી તેમને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે. તેમણે વિદ્યાર્થીઓ વતી જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટર શ્રી મિહિર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સ્પીપાના કોર ફેકલ્ટી બ્રિજેશ પટેલે સ્પીપા વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા, જેમાં સ્પીપાની પ્રવેશ પ્રક્રિયા, સુવિધાઓ, ફેકલ્ટી વગેરે બાબતોની માહિતી આપી હતી. ઉપસ્થિત વિદ્યાર્થીઓ યુપીએસસી ટોપર સાથે વિવિધ પ્રશ્નો રજૂ કરીને નિરાકરણ મેળવ્યું હતું. આ પ્રસંગે પ્રોબેશનલ IAS અભિષેક તાલે, અધિક જિલ્લા કલેક્ટર CP પટેલ, પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિતના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્તે, મારું નામ પાર્થ રાવલ છે. હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છું અને પાલનપુરનો વતની છું. આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલ, બનાસકાંઠા વહીવટીતંત્ર અને સ્પીપા દ્વારા એક સુંદર સરસ મજાના યુપીએસસીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારના આયોજન થકી બનાસકાંઠા જિલ્લાના દરેક વિદ્યાર્થીઓને યોગ્ય પરીક્ષા માટે માર્ગદર્શન મળ્યું છે, તેમજ પ્રેરક બળ પ્રાપ્ત થયું છે. તે બદલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી, વહીવટીતંત્ર અને સ્પીપાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આ વખતે 26 વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા પાસ થયા અને ફોરેસ્ટમાં પણ 6 વિદ્યાર્થીઓએ મેદાન માર્યું. એ અનુક્રમે આ ગુજરાતીઓનું મેદાન મારવાનું ચાલુ રહે અને સાચી માર્ગદર્શન મળી રહે એ માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને સ્પીપાના મહાનિર્દેશક સાહેબની પ્રેરણા અનુસાર આ વખતે ભવ્ય એવો સેમિનાર યોજાયો અને બનાસકાંઠાના જે છેવાડાના વિદ્યાર્થીઓ છે એમણે 1000થી વધુ વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો અને પ્રેરણા લીધી. અને આ જે આખો સેમિનાર છે એમાં 4 ટોપર જે સ્પીપાના અને ગુજરાતના ટોપર છે કે જેમણે બીજો રેન્ક, ચોથો રેન્ક, 30મો રેન્ક પણ મેળવ્યો છે, એ ત્રણેય વિદ્યાર્થીઓ અને જે પાલનપુરનું ગૌરવ છે બ્રિજેશભાઈ, એવા 4 ટોપરોએ આ વખતે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા. અને આ વખતે સૌથી મહત્ત્વની વાત એ હતી કે ટોપ 30માં 3 ગુજરાતીઓ અને ત્રણેય ગુજરાતીઓ બનાસકાંઠાના આંગણે એક જ છત્રછાયા નીચે માનનીય કલેક્ટર સાહેબ મિહિર પટેલ સાહેબની પ્રેરણાથી એક જ છત્રછાયા નીચે સમગ્ર બનાસકાંઠાના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવો જિલ્લા વહીવટીતંત્રએ પ્રયત્ન કર્યો અને સ્પીપાના સહયોગથી આ એક સેમિનાર સફળ થયો. મને વિશ્વાસ છે કે સાહેબે જે વિઝન જોયું છે અને જે પ્રેરણા મેળવી છે તો સ્પીપાની છત્રછાયા નીચે અને ગુજરાત સરકારના એક જે મહેનત જે દિશામાં લાગી રહી છે એ પ્રમાણે હવે ગુજરાતમાંથી યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં જે રિઝલ્ટ આવ્યું છે એ દિન પ્રતિદિન વધતું જ રહેવાનું છે અને એમાં બનાસકાંઠાની અને જે સાહેબ છે એમની પ્રેરણા બહુ મોટી ભૂમિકા ભજવતી રહેશે. આભાર. બનાસકાંઠા જિલ્લાના થરાદના વાઘાસણ ગામમાં નિર્માણાધીન સરકારી દવાખાનાનું કામ હાલ ભ્રષ્ટાચારના આક્ષેપોના ઘેરામાં આવ્યું છે. એક મહિલા આગેવાને બાંધકામમાં ગંભીર અનિયમિતતાઓને થવાનો આક્ષેપ કરતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. આ બાંધકામમાં પાયાના તબક્કામાં જ ગુણવત્તાને લઈને ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. ચિંતાજનક બાબત એ છે કે કોન્ટ્રાક્ટરે પણ બાંધકામમાં થઈ રહેલી ક્ષતિઓ સ્વીકારી છે. તેમનું કહેવું છે કે વપરાયેલી સામગ્રી યોગ્ય ગુણવત્તાની છે, પરંતુ કારીગરોએ યોગ્ય રીતે જવાબદારી નિભાવી નથી.
કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે તેઓ બાંધકામ ફરીથી કરાવશે. હેરાન થવાનું ના હોય. આ પણ નજરે મેં વ્યવસ્થિત કરાવી દઉં છું ને, કામ ક્યાં ના પાડું. કામ તમારે કમ્પ્લીટ ક્વોલિટીમાં થઈ જાય છે. જે હતું એ હું ખોલાઈ નાખું, તોડીને વ્યવસ્થિત કરીને કમ્પ્લીટ કામ કરાવી દઉં તમને 100% કામ. બરાબર. તો કયા કારણોથી ખરાબ થયું છે? તો સાહેબ કારીગરો ખરાબ આવી ગયા. માલ તો કંઈ ખરાબ નહીં, જોઈ લો તમે. ઈટો ના પડી, તમે માલ ખરાબ હોય તો મને કહો. તો કારીગરના ભૂલના હિસાબેથી હું ખોલી નાખું, બધું તોડાઈ નાખું. કામ ચાલુ કર્યું હાજર તો રોજ તો ના હોય બાબા. આખો દિવસ એ કામ તમારે 100% કામ થઈ જાય છે. પરંતુ સ્થાનિકોએ આ સ્પષ્ટીકરણ અસ્વીકાર લાગ્યું છે. લોકોએ કટાક્ષ કર્યો છે કે ઉલટા ચોર કોટવાલ કો દંડે જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સરકારી નાણાંથી થતું બાંધકામ બિન મૂલ્યવાન બને એ આશય છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહિલા કોંગ્રેસના આગેવાને તાકીદે તપાસની માંગ કરી છે અને જો યોગ્ય પગલાં નહીં લેવાય તો હાઈકોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે. ગામમાં સરકારી હોસ્પિટલનું કામ અત્યારે ચાલુ છે. લાખો રૂપિયાના ખર્ચે એ હોસ્પિટલ મંજૂર થઈ છે. જ્યારે આજે હું ત્યાં ગઈ અને મેં ચેક કર્યું હોસ્પિટલ એ પાયાનું કામ, તો ખરેખર પાયો એવો ભરવામાં આવ્યો છે ને, તો માત્ર ને માત્ર ઈંટો પાથરી અને માથે રેત સિમેન્ટનું તો ક્યાં નામ જ નથી. આવડો મોટો ભ્રષ્ટાચાર થયો છે. હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આ કામ બંધ કરાવે અને પાયો પાછો મજબૂત ભરાવે, આવી મારી માંગ છે. અને જો આ ખરેખર નહીં થાય તો હું હાઈકોર્ટના દરવાજા ખડખડાઈશ. બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીકની નર્મદા કેનાલ આત્મહત્યાના કેસોને કારણે સુસાઇડ પોઈન્ટ બની ગઈ છે. છેલ્લા 10 દિવસમાં અહીંથી 9 મૃતદેહ મળી આવ્યા છે, જેમાં 5 પુરુષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં થરાદ તાલુકાના ડોડગામ ખાતે ભાગ્યા તરીકે ખેતીમાં કામ કરતા રાજસ્થાનના યુવક અને યુવતીએ નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી. 2 દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયેલા આ યુગલના મૃતદેહ આજે વહેલી સવારે થરાદની મુખ્ય કેનાલમાં ખાનપુર ફાટક નજીકથી મળી આવ્યા હતા. મૃતક યુવક મુકેશ મલુકાજી માજીરાણા ઉંમર વર્ષ 20 સુજા ગામનો અને યુવતી શારદા ભગાજી માજીરાણા ઉંમર વર્ષ 21 હાથલા ગામની રહેવાસી હતી. બંને મૂળ બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના રાજસ્થાનના વતની હતા. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે માહિતી આપી હતી કે જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ બંનેના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસમાં નર્મદા કેનાલમાંથી કુલ 9 મૃતદેહો મળી આવ્યા છે. આ દરમિયાન ગાયત્રીબેન ભાટી નામની મહિલાને ફાયર બ્રિગેડે સમયસર બચાવી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બંને યુવક યુવતી ડોડગામ ખાતે ભાગ્યા તરીકે ખેતીમાં કામમાં જોડાયેલા હતા. તેમના મોતની ખબર ચોમેર પ્રસરી જતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતદેહોની ઓળખ થતાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને સંપૂર્ણ કાનૂની પ્રક્રિયા બાદ મૃતદેહો તેમને સોંપવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ખનિજ વિભાગે ખનિજ ચોરી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. વિભાગે મે મહિનામાં 119 કેસ નોંધી રૂપિયા 2.21 કરોડનો દંડ વસૂલ્યો છે. વર્ષ 2024-25માં વિભાગે રૂપિયા 105.26 કરોડની વસૂલી આવક મેળવી હતી. ચાલુ વર્ષ 2025-26ના એપ્રિલ અને મે માસમાં રૂપિયા 24.34 કરોડની આવક નોંધાઈ છે. આ આંકડો ગત વર્ષની સરખામણીમાં રૂપિયા 8 કરોડથી વધુ છે. જિલ્લામાં 427 ખનિજ ક્વોરીઓ લીઝ કાર્યરત છે. અહીં માર્બલ, બિલ્ડિંગ સ્ટોન, રેતી અને ગ્રેનાઇટનો ભંડાર છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વા અને તેમની ટીમની કામગીરીથી બનાસકાંઠાના રાજ્યના શ્રેષ્ઠ જિલ્લાઓમાં સામેલ થયું છે. ભૂસ્તર શાસ્ત્રીના જણાવ્યા મુજબ ખનિજ ચોરી અટકાવવા ટીમ દ્વારા ખાનગી રાહે ચેકિંગ કરવામાં આવે છે અને જિલ્લામાં 24 કલાક દેખરેખ રાખવામાં આવે છે અને આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે તેમ જણાવાયું છે.